વાય બાપા ઓહો હો હો બાપા આમ જુઓ પવન બહુ લાગે હા એલા અલ્લાહ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં રહેવાનું અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે ફરી એક વખત આવી ગયેલા છીએ દરિયામાં કેમ કે દરિયા બહુ કાંડો ચેલો છે બહુ એટલે કે દુનિયાનો કાંડો ચેલો તમે જોઈએ દેખતા હશો અને હજી તો દરિયા ફરવાનું બાકી છે પછી તમને દેખાડશે ખાતરી વિડીયો બનાવી રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આગ કરવાનું ઓપ્શન આવી ગયેલો હોય તો આગ કરી દેજો અને આપણે તને પછી આગળ તમને દેખાડીએ કેવા મોજા હે કેવું પાણી ઉડે છે અને કેટલું પાણી ચડશે અને બધું તમને દેખાડી દેવું તો બના રહેજો પેલો તો આપણે સાઈ ફટાફટ ફેમિલી અમે બે છે ને બે જણા આવી જશે આ સાઈડ એટલે કે આપણે પાણીની પાસે જવાનું છે આજમાં મોજા તમને પરફેક્ટ બતાવવાના છે સૌથી પહેલા રત્નેશ્વર બાજુ તમને બતાવી દઉં એ બાજુ કેવો નજારો છે એમને પછી આ બાજુ બતાવું એમ જ છે ને હા તો તમને તો મજા આવે ને તો એકાદી લાઈક ને કોમેન્ટ મસ્ત કરી દેજો એટલે અમે આગળ કન્ટિન્યુ આવું કંઈક કામ કરતા રહીએ નવીન અપડેટ આપતા રહીએ તો બીક લાગે કે પાણી નો કરી દે તો હારો અમારા ઘર ઉઠી એમ થાય હા તો ચાલો તો છે ને તમને અપડેટ આપી તો ફેમિલી અહીંયા જોઈ શકતા છો તમે આવી રીતના કંઈક મોજા છે મારા વાલા ને હું તમને નજીક જઈને એવા બતાવી હજી આપણે ના એ બાજુ જવાનું નથી આપણે ના જવાનું છે ગરબો કહેવામાં આવે ને ગરબે જવાનું છે પણ થોડીક વાર છે અને સૌથી પહેલા હું તમને આમ રત્નેશ્વર બાજુ બતાવી દઉં મહાદેવના મંદિર બાજુ તો કેટલું પાણી ઉડે કેટલું કેમ છે કેમ નહીં એમ જોઈએ આપણે ના મોજો થાય છે કઈ આવી રીતના મોજા છે ફેમિલી તમે જોઈ શકતા છો અહીંયા તો જુઓ કેમ થઈ આમ થાય આપણને આમ તો તમે તો ફેરસડ આપણે તરત જ આમ જોઈને એમ થાય ના પાવ એમ થાય કે જોવું એમ એવું થઈ હા એવું બોલ કરે પાણી અને ભાઈ પાણીની અંદર અત્યારે કહેતા હોય પાણીની અંદર અત્યારે કહેતા હોય તો પુષ્કળ તાકાત બળ કોને એ ફૂલ છે ભયંકર કાંઈ ઘટે નહીં એટલું કા બાકી તો આવી રીતનું છે મારા વાલા અને હાલમાં આમ જુઓ આમ એક જ ધારા મોજા તાવે રાખે ને એટલા મોજા અને બહુ મોજા આવે ને એ બહુ મજા આવે ગાઈસ આમ જો ઓલી બાજુથી હું ઈ બાજુ જાઉં ને પછી તમને વધારે બધા થોડો ખાલી છે આવા અહીંયા જેટલું પાણી લઈ જાય કા હજી આમ જો દરિયો થોડો ખાલી છે ફેમિલી હજી આ બાવ અહીંયા સુધી પીગું પાણી અહીંયા સુધી પાણી પીગું હજી અહીં આમ પાણી કેટલે પુગાઈ કઈ નક્કી નથી કા તો ચાલો ઘડીક આમ આગળ જઈએ અપડેટ આપીએ તમને આમ આમ એકલો મોજો જ ભાંગે ઓય બાપા એ આમ તો જો ફેમિલી ઓહો એ અને ગાઈસ કાંઈ મોજા ભાંગે અંદર રહી આમ જુઓ દરિયો હાવ કાકા ઓય બાપા ઓહો હો હો કેવા મોજા ભાંગે તમને એમ થાય કે આને આવડા ભાંગો હોલ્યો નાખે પણ યાર મજા તેથી આવે કે ની વાત જ ન પૂછો આમ આમ હું તમને આમ જોવા ઓય બાપા પાણી આવ્યું એમ કે પાણી ભલે આમ મોજા દેખાડી ચાલો ગાઈસ તમને આમ જોવો તમે ઓ આ બાપા હું વર્ણન કરવા મારે મોજાના અને ફેમિલી અપડેટ તો તમને હારા મારી આપું પણ યાર ઓહો એમ જ થાય ધરું ને એટલી મજા આવે કે ની વાત જ ન પૂછો દરિયા કિનારે આવે બહુ મજા પણ અમારે તો અહીંયા સાવચેતી ફૂલ છે અહીંયા ડાયરેક્ટ મોજો ભોગ કરીને ઉડીને આવે એમ નથી પાણી બહુ આઘું છે ચિંતાપદી કરતા નહીં કાંઈ અમારી બાકી દરિયા કિનારે બહુ જાતા નહીં મારું એવું કેવું છે આ બાપા મોજો આવે ઓ આ બાપા આમ જુઓ કેમ હતો એ પણ એ તમને યાર આમ જોવાય કેવા હા એટલે અમારે છે ને આ બાજુ એમ થાય બહુ કોઈ મસ્તા વાળા હોય કોલ્ડ્રુ વાળા હોય તો કોઈ છે ને અંદર સાધન લઈને જાતા નહીં હા એ તો જો ને અત્યારે આપણે જાફરાબાદની અંદર તમને બધાને ખબર થઈ છે 2-3 બોટું ગરકાવ થઈ ગયું છે પાણીની અંદર તો એમાં થોડાક માણાને હજી જેડ્યા નથી હતા પતા લાપતા છે ઓય બાપા ત્યાં ડૂબી ગયું બોટું તો હાલમાં તમે જોઈ શકતા છો ફેમિલી એટલો કાંઈક પવન છે અને અમે અને બે જણા તમે આવી જશે આ બાજુ ગરબે અને આ બાજુ તમને મોજા બતાવું મોજા કેવા પાણીની અંદર કેવા પણ મોજા બળ કરે એની કોઈ સીમા નો પૂછો નામ દઉં આ બાજુ મોજા આવે છે ને અહીંયા ઉછળે છે બહુ છે ને જો તાંગ ભાગી એવું છે બહુ પવન છે ફેમિલી આમ મોજા હોય પપ્પા આમ પપ્પા ઓય પપ્પા આમ જુઓ ગાઈસ હા એ મોજા આવ્યો નો ફેમિલી
ઓય બાપા એ તો કે આવી રીતે મોજ આવે છે અને એક કથર આવે તો રાખે છે ભાગી બહુ અહીંયા ઓય બાપા આમ જુઓ અહીંયા ઓહો હો હો કેવા મોજા ગાઈસ તમને હું મારે અપડેટ આપી એકલા મોજા 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 તારીખે આપતો તો પણ કેટલો દરિયો તોફાન હે ઓય બાપ હાય એ આવું છે અને આવી રીતના કઈક મોજા છે ને આવી રીતે પાણી અહીંયા જાય છે ને આઈલી પાણી પાછું આમ વયું જાય છે અને આ કેટલું બધું પોરું છે અહીંયા પાછું પાણી આવે એમ નથી એટલે અમે અહીંયા ઉભા કા નકર અમે અહીંયા ઉભા ન રહી અમે બહુ હોશિયાર છીએ એટલે આમ જો તમને દરિયા કિનારે લઈ જાવ ને અમે તો અમારી સાવચેતી ફૂલ ગમે એમ લોકો જાવ કે અહીંયા પાણી ન આવે દરિયામાં કોઈ જવાનું જ નહીં પણ મોટું ઓય. મોટું કેવું લે સીધા મોટું ડૂબી ગયું ને એની હાલત પૂછી ગાય મોટું માણા બાણા બધું માણા ઘણા કઈક 6-7 માણા જીડા નથી એવું કઈક છે અડધા બસાવ્યા અને જાફરાબાદ ની અંદર ભાઈ છે ને પોતે ફ્લેક્સી છે મોટા ભાઈ હવે એવું તો કે માતા એ કરીને કોઈની સાથે મત થાવું જોઈએ દરિયાવાળા નારે પણ હવે આપણા હાથમાં તો કઈ છે નહીં ખાવાનું કઈ આપણે સાવચેતી રાખીએ એટલે સારું પડે યાર બાકી તો આમ જોવો હકીકતમાં ઓય બાપા રે અને રત્નેશ્વર મહાદેવ નું મંદિર તમને બતાવું હવે અહીં સારું દેખાય કેવો એલા પણ એ હું પડતો થઈ ગયો છું કાશ એવું છે ને આમાં કઈ કહીએ ન કે અંદર નહીં છે હકીકતમાં મોજો અને પવન માણા ખૂબ થાય એને કેમ પોત ભાઈ એવું છે બધું ઓહો પાણીનું તોફાન કહેવાય ખેનું તોફાન કહેવાય દરિયામાં તોફાન છે અત્યારે ફૂલ મોટા પાયે મોજા છે જોઈ શકતા છો ફેમિલી હા એમ તે ને અમારે વરસાદ છે ફેમિલી અમારે ઓછો આવ્યો છે દરિયા કિનારે બાકી આમ નચ્યું નાળા સલકી સલકીને કેટલું દરિયામાં વિશાળ પાણી ગળી ગયું હે અંધાઈ નચ્યું પાણી ગળી ગયું આમ જોવો તમે મોજા યાર બધે પાણી ગળી ગયું છે કે આમ હાલમાં બધે નુકસાન થયું એમ કા ઓય મોટો કેવો બધો આવ્યો જો ઓય બાપા રે ઓહો માય ગોડ તો જો આમાં મસ્કો હોય તો રે યાર અમારા મસ્બા ઈ હાટો થી ને અમારે જો કાપરાસ પાછું ને એમ થઈ જાય એક સેકન્ડ માં થઈ જાય કેમ કે યાર તો લાગે એટલો મોટો લાગે કોઈ સીમા નો કોઈ વાત ન પૂછો કાઈ વસ્તુ રે નહીં અમારા દરિયા એટલા માટે તેને અમારે છે ને કોકરાત મહાદેવ રહી જાય ના ઓછારો પડે છે એના કારણે એના મસ્બા વ્યવસ્થિત રહી જાય એટલે બેચે વાળા છીએ આપણે તો મસ્કો દરિયો થી થાય દીવા શરૂ થાય ત્યાંથી શરૂ થાય નહીં નો જમે મરવું હોય તો જવાય પછી એની જેમ છે હા કેવું છે ભાઈ ગાઈસ આમ જોવો તમે આખો કેવો બાંધ છે કેમ દે એલા એવું છે ને ભાઈ આમાં તો કીધું તો તમને હું અપડેટ આપું વાય બાપા કેવો મોજો જો આમ તો ત્યાં જાય એ ઓય બાપા કોળમાં પુગાડી દીધો બોલો બીજો નીકળો તો શું કર ટેકો દેવા જો ગાઈસ એ મોટા મોટા પોતા આપ્યા ઓજો જોલી આવું છે ભાઈ તમને તો અપડેટ પર આપી બા આય બોય બાપા એ અરે ભાઈ દરિયામાં 5-5 6-6 7-8 8-9 10-10 ફૂટ ઊંચા મોજા થતા છે પાકું છે આવી રીતનો કાંઈક નજારો છે દરિયા કિનારે કા તારીખે ભાઈ આમ જુઓ ગાઈસ અને હવે છે ને આપણે આઈલી ભાગી જવાનું થાય છે કેમ કે પાણી પાછું બહુ વધી જાય કે લે હા એ વાત હાસી છે તો આપણે વિડીયો ઉતારેલો ફેલમાં હતા ને હે તો હું કેલા પવન બહુ
પવન બહુ લાગે. હા એલા ગાડીમાં પવન ભરાય ને કઈ ખેંચાતી જાય છે. તાઈલી વટાય એમ થઈ ગયું ને તો જલ્દી વટી જાય. અહીંયા થોડાક નાના મોજા થઈ જાય તો વટી જઈએ ને પછી પાછા આપણે શું કહેવાય ખબર તમને આમ ઓછા રહે છે ને કઈક અપડેટ આપીએ કા. હવે આપણે વિયાસી ઓથા રે ને અહીંયા તમને પવન ની ગાજતો હોય ઓલા પણ હતા કેટલા પવન ગાજતો અહીંયા હતા ફેમિલી તો અહીંયા. અહીંયા જતા તો અહીંયા વિયાસી ને હવે તમને પવન ની ગાજતો હોય ને હવે આપણે તને વિયાસી ઘેરે ને વિડિયો ને હજી મોજા આમ જુઓ ઓહો એ ગાઈસ આમ જુઓ તમે મોજા એક વખત હે મોજા છે પવને હવે છે ને અમે તે વિયાસી ઘેરે ને કસે ને બટાઈ એવું નહીં રહે પાણી બધું આવે છે ને વિડિયો પૂરો કરી દેશું. જો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવી વખત હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી બાય બાય હાઈક કરતા જજો.